આજે આપણે બનાવીશું દાળ ફ્રાય અને જીરા રાઈસ। તો દાળ બનાવવા માટે આપણી પાસે તુવેરની દાળ છે, તે આપણે 3 મુઠ્ઠી લીધેલી છે ને 1 મુઠ્ઠી ચણાની દાળ। તો આપણે દાળને બાફવા મૂકી દઈશું। દાળને આપણે બાફવા મૂકી દઈશું, તેમાં આપણે લીમડાના પાંદડા નાખી દઈશું। ત્યાર પછી મીઠું છે ને આદુનો પાવડર છે ને 1 ચમચી હળદરને નાખીને બાફવા મૂકી દઈશું। તો આપણે અડધું પાવરું તેલનું નાખી દઈશું, તો આપણી દાળ ઉભરાય નહીં। તો આપણે તેલનું અડધું પાવરું નાખી દીધું છે। હવે ગેસ ચાલુ કરી દઈશું, દાળને બાફવા મૂકી દઈશું। તો આપણે 4 થી 5 સીટી વગાડી લેશું। આપણે ગેસ ચાલુ કરી દીધો છે, કુકર મૂકી દીધું છે। આપણે 4 સીટી વગાડી લેશું। તો આપણે 5 સીટી વાગી ગઈ છે, આપણે ગેસને બંધ કરી દઈશું। દાળ આપણી બફાઈ ગઈ છે, તો આપણે બ્લેન્ડર ફેરવી લેશું। આપણે દાળ વઘારવા માટે ટમેટાને સુધારી લીધું છે, તો આપણી પાસે ડુંગળી નાની છે, તેને સુધારી લેશું। તો આપણી ડુંગળી છે તે ઝીણી સુધારી લીધી છે। તો આપણી દાળ છે તે આપણે ઘીમાં વઘારીશું। તો આપણે ઘી મૂકી દીધું છે, હવે દાળને વઘારી લેશું। તો આપણે 1 ચમચી જીરું નાખી દઈશું, 1 ચમચી રાઈ, તો આપણો વઘાર થઈ ગયો છે। તો આપણે 1 હિંગની ચમચી નાખી લઈશું। ત્યાર પછી આપણે ડુંગળી નાખી લઈશું। તો આપણી ડુંગળી સડી ગઈ છે, આપણે ટમેટાને નાખી દઈશું। તો આપણી વઘાર છે તે થઈ ગયો છે। હવે આપણે તેમાં 1 હળદરની ચમચી નાખી દઈશું। ધાણા જીરું છે તે 1 ચમચી નાખી દઈશું। ગરમ મસાલો છે તે 1 ચમચી નાખી દઈશું। તો મસાલાને મિક્સ કરી લેશું। હવે આપણે દાળને નાખી દઈશું। તો આપણો વઘાર છે તે આપણે દાળમાં નાખી દઈશું। તો આપણો વઘાર છે તે દાળમાં નાખી, તો આપણે 1 લીંબુને નીસવી લેશું। તો રાઈસ બનાવવા માટે આપણે 1 ગ્લાસ ભાત લઈ લીધા છે, તો આપણે 2.5 ગ્લાસ પાણીને નાખીને રાઈસ બનાવી લેશું। રાઈસ બનાવવા માટે આપણે ઘીની 2 ચમચી મૂકી લીધી છે। હવે આપણે તેનો વઘાર કરી લેશું। તો આપણે 1 ચમચી જીરું નાખીશું ને 1 ચમચી રાઈ નાખી દઈશું ને આપણે હિંગ નાખી દઈશું 1 ચમચી। રાઈસને આપણે ધોઈ લીધા છે, હવે આપણે વઘારી લેશું। તો આપણો વઘાર થઈ ગયો છે, તો આપણે લીમડાના પાંદડા 4-5 નાખી દઈશું। ત્યાર પછી આપણો ભાત નાખી દઈશું। તો આપણો વઘાર થઈ ગયો છે, હવે આપણે રાઈસને નાખી દઈશું। તો આપણે રાઈસમાં 2.5 ગ્લાસ પાણીને નાખી દઈશું અને આપણે 15 મિનિટ ધીમા ગેસ ઉપર રાખી દઈશું। 15 મિનિટની અંદર આપણો રાઈસ તૈયાર થઈ જશે। તો આપણે 15 મિનિટ થઈ ગઈ છે, તો આપણા રાઈસ થઈ ગયા। તો આપણે ગેસને બંધ કરી દઈશું। તો આપણે દાળ ફ્રાય, જીરા રાઈસ, બટેટાનું શાક, રોટલી, સલાડ, તો આ રીતે આપણું જમવાનું સરસ મજાનું તૈયાર।